એક નાનકડી વાર્તા। એકવાર એક નોકર એમના શેઠ પાસે 2 દિવસ યાત્રા પર જવાની પરવાનગી માંગે છે। શેઠ એને પરવાનગી આપે છે અને સાથે જ 1000 રૂપિયા આપે છે અને કહે છે, આ મારા તરફથી ભગવાનને ભેટ ચડાવી દે છે। નોકર શેઠે આપેલા 1000 રૂપિયા લઈને યાત્રા તરફ રવાના થાય છે। રસ્તામાં જ એને ગરીબોના ભૂખ્યા બાળકો દેખાય છે। તો શેઠે જે 1000 રૂપિયા આપેલા એમાંથી 900 રૂપિયાનું જમવાનું લાવે છે અને ભૂખ્યા બાળકોને પ્રેમપૂર્વક જમાડે છે। બાકી જે 100 રૂપિયા વધેલા એ ભગવાનને ભેટ તરીકે ચડાવી દે છે। એ જ રાત્રે ભગવાન શેઠજીને સપનામાં કહે છે, તારા મોકલાવેલા 900 રૂપિયા મને મળી ગયા છે। શેઠ નોકરને પૂછે છે કે બાકીના 100 રૂપિયા ક્યાં ગયા? આમ તો તું ઘણો ઈમાનદાર છે। નોકર બધી માંડીને વાત કરે છે। કહેવાનું તાત્પર્ય એટલું જ છે, માનવ સેવા એ જ પ્રભુ સેવા છે। પ્રભુ મનુષ્યને કરેલી સેવા જ સ્વીકારે છે।